નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 12 બાયોલોજી સબ્જેક્ટમાં નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. તો નવા ચેપ્ટર નંબર છે ચેપ્ટર 4 પ્રજનનિક સ્વાસ્થ્ય, કે જેને ઇંગ્લિશમાં રિપ્રોડક્ટિવ હેલ્થ કહેવામાં આવે છે. તો એમાં આજે આપણે ટૉપિક જોઈશું તો પ્રજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન. એટલે કે આજે આપણે આ ટૉપિકમાં જોઈશું કે પ્રજનનને લગતા સમસ્યાઓ અને એને લઈને સ્ટ્રેટેજીસ. તો તમે પ્રકરણ 3માં માનવ પ્રજનન તંત્ર અને તેના કાર્યોનો અભ્યાસ કર્યો છે. એટલે કે આપણે જે ચેપ્ટર 3 છે, તો આપણે ચેપ્ટર 3માં નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, એનું કાર્ય વિશે અભ્યાસ કરી ગયા છે. તો હવે આપણે તેની સાથે સંકળાયેલા મુદ્દાઓ એટલે કે પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા કરીશું. એટલે કે પ્રજનનિક રીતે સ્વસ્થ હોવું કેટલું જરૂરી છે, તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે આ ચેપ્ટરમાં. તો પહેલાં તો એ જોઈએ કે પ્રજનનિક સ્વાસ્થ્ય કોને કહેવાય. તો આપણે આ ચેપ્ટર જે છે, ચેપ્ટરનું નામ છે પ્રજનનિક સ્વાસ્થ્ય. તો આપણે પહેલાં તો એની ડેફિનેશન જોઈશું કે પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે શું. તો પહેલો સૌથી એનો અર્થ એવો થાય છે કે સ્વસ્થ પ્રજનન અંગો અને તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલો છે. એટલે કે જે પ્રજનન અંગો છે, પ્રજનન અંગો કેવા હોવા જોઈએ? તો પ્રજનન અંગો સ્વસ્થ હોવા જોઈએ અને તેમના કાર્યો સામાન્ય રીતે થતા હોવા જોઈએ. એટલે કે નર પ્રજનન તંત્રની વાત કરીએ તો નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડ જે છે, શુક્રવાહિની, પછી એની સહાયક ગ્રંથિઓ, એ બધી પ્રોપર કામ કરતી હોવી જોઈએ કે જેના દ્વારા એ શુક્રકોષનું નિર્માણ સામાન્ય રીતે કરી શકીએ. જો કે તે વિશાળ પરિપ્રેક્ષ્ય ધરાવે છે. એટલે કે આ જે પ્રજનનિક સ્વાસ્થ્ય છે તેની એ રીતે વાત કરીએ તો એના ઘણા બધા અર્થ નીકળે છે. એટલે કે એકલું એવું નથી હોતું કે પ્રજનન અંગો સ્વસ્થ હોવા જોઈએ અને તેના કાર્યો સામાન્ય રીતે થતા હોવા જોઈએ. એની સાથે બીજા ઘણા પાસાઓ પણ જોડાયેલા હોય છે કે જે પ્રજનનિક સ્વાસ્થ્ય સાથે રિલેટેડ છે. જેમ કે આપણે બીજી રીતે વાત કરીએ કે પ્રજનનિક સ્વાસ્થ્યમાં પ્રજનનના ભાવાત્મક તથા સામાજિક પાસાઓનો પણ સમાવેશ થાય છે. તો આ પ્રજનનિક સ્વાસ્થ્ય છે તેમાં એકલું પ્રજનન અંગો અને તેના સામાન્ય કાર્યનો સમાવેશ નથી થતો. એમાં ઇમોશનલ અને સોશિયલ પાસાઓનો પણ સમાવેશ થાય છે. ઇમોશનલ પાસાઓ એટલે કે આપણે કહીએ તો આપણે લાસ્ટ પ્રીવિયસ લેક્ચર છે તો આપણે આના આગલા ચેપ્ટરમાં ભણી જ ગયા કે જેમ કે ઋતુચક્ર એક ટૉપિક ભણ્યા કે જેમાં જોયું કે જો કોઈ ફિમેલ ડિપ્રેશનમાં હોય તો એના લીધે આ ઋતુચક્રમાં ફેરફાર થાય છે. તો જો ઋતુચક્રમાં ફેરફાર થાય તો એના લીધે ફલનની ઘટનામાં પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય, અને જો ફલનની ઘટનામાં પ્રોબ્લેમ ક્રિએટ થાય તો એની સીધી અસર બાળક એટલે કે જે ફલિતાંડ બને કે ન બને તેના પર અસર થાય છે. તો ત્યારબાદ આપણે જોઈએ કે સામાજિક પાસાઓ એટલે કે દરેક વ્યક્તિ હોય તેને એક સોશિયલ લાઈફ હોય છે, તો એમાં એનો એક સારો મોભો હોવો જોઈએ. એ પણ એના પ્રજનનિક સ્વાસ્થ્ય પર અસર કરતું પરિબળ છે. ત્યારબાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO, હમણાં કોરોનામાં તમે આ શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે કે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો એના દ્વારા પણ પ્રજનનિક સ્વાસ્થ્યનો વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો આપણે જોઈએ કે WHOએ પ્રજનનિક સ્વાસ્થ્યનો શું અર્થ આપ્યો છે. તો WHO પ્રમાણે પ્રજનનિક સ્વાસ્થ્યનો અર્થ પ્રજનનના બધા જ પાસાઓ સહિત સંપૂર્ણ સુખાકારી એટલે કે શારીરિક, ભાવાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય છે. એટલે WHOએ એવું કીધું કે પ્રજનનિક સ્વાસ્થ્ય કે જેનો અર્થ એવો નથી હોતો કે એકલા પ્રજનન અંગો સ્વસ્થ હોવા, એની સાથે બીજા 4 પરિબળોનો સમાવેશ થાય છે. જેમ કે શારીરિક રીતે સ્વસ્થ હોવું એટલે કે શારીરિક રીતે એટલે કે શરીરના બધા જ અંગો સ્વસ્થ હોવા જોઈએ.
ત્યારબાદ ભાવાત્મક એટલે કે ઇમોશનલી પણ સ્વસ્થ હોવું જોઈએ. જે તે વ્યક્તિનું એટલે કે મેલ હોય કે ફિમેલ તેનું બિહેવિયર પણ સારું હોવું જોઈએ અને એ સામાજિક રીતે પણ સ્વસ્થ હોવું જોઈએ, જેથી કરીને એ પ્રજનનિક રીતે સ્વસ્થ છે તેવું કહી શકાય. તેથી શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તુળકલક્ષી પારસ્પરિક ક્રિયાઓને પ્રજનનિક સ્વાસ્થ્ય કહે છે. તો હવે આ બીજી રીતે જોઈએ તો શારીરિક રીતે અને ક્રિયાત્મક રીતે એટલે કે શુક્રપિંડ હોય કે અંડપિંડ હોય એનો શારીરિક વિકાસ પ્રોપર થવો જોઈએ, જેથી કરીને એ કાર્ય એટલે કે શુક્રકોષો અને અંડકોષોનું નિર્માણ સમયસર કરી શકે. તો આવા લોકો કે જેના પ્રજનન અંગો સામાન્ય છે તો એવા લોકો ધરાવતું જે સમાજ છે, આ તમામ સમાજ તો એમની વચ્ચે એક સામાન્ય લાગણીસભર પારસ્પરિક ક્રિયા થતી હોવી જોઈએ. સામાન્ય લાગણીસભર એટલે આપણે વાત કરીએ, તમને એક એક્ઝામ્પલ આપું. હવે આ એક સામાન્ય એક્ઝામ્પલ છે, મગજ પર લેવાની જરૂર નથી કે આવું જ એક્ઝામ્પલ ટીચરે કેમ આપ્યું કે રસ્તામાં કોઈ છોકરી જતી હોય તો એ છોકરીને એ છોકરીની નજર કોઈ છોકરા પર પડી તો એ છોકરો એને કયા નજરથી જોઈ છે, એટલે કે સારી રીતે સારા નજરથી જોઈ છે કે એને ખરાબ નજરથી જોઈ છે. તો એ જે પારસ્પરિક ક્રિયાઓની જે આપલે થાય છે એટલે કે લાગણીસભર અને વર્તુળલક્ષી જે પારસ્પરિક ક્રિયાઓ થાય છે, હવે તેને પ્રજનનિક સ્વાસ્થ્ય કહેવામાં આવે છે. શા માટે પ્રજનનિક સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે અને તેને હાંસલ કરવા માટે કઈ પદ્ધતિઓ વપરાય છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં ચેપ્ટરનો જે ટોપિક છે પ્રજનનિક સ્વાસ્થ્ય, તો એને લગતા સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન એટલે કે જેને ઇંગ્લિશમાં રિપ્રોડક્ટિવ હેલ્થ એટલે કે પ્રજનનિક સ્વાસ્થ્ય રિલેટેડ આપણે કેટલાક પ્રોબ્લેમ્સ થાય છે તેના વિશે ડિસ્કસ કરીશું અને એને નિવારણ માટે કેટલાક આયોજનો વિશે એટલે કે એની જે સ્ટ્રેટેજીસ છે તે આપણે હવેના ટોપિકમાં જોઈશું. ભારત દુનિયાનો પ્રથમ દેશ છે એટલે કે તમને જાણીને એ વાતની નવાઈ લાગશે કે ભારત એ દુનિયાનો એવો પ્રથમ દેશ છે કે જેણે સૌ પ્રથમ પ્રજનનિક સ્વાસ્થ્ય રિલેટેડ કાર્યક્રમો અને યોજનાઓની શરૂઆત કરી હતી. તો આ કાર્યક્રમોને એણે સૌથી પહેલાં નામ આપ્યું કુટુંબ નિયોજન. કુટુંબ નિયોજન કે જેને ઇંગ્લિશમાં ફેમિલી પ્લાનિંગ કહેવામાં આવે છે. ફેમિલી પ્લાનિંગ દેટ મીન્સ કે નાનું કુટુંબ, સુખી કુટુંબ, કારણ કે પહેલાંના સમયમાં એવું હતું કે એક કપલ્સ જે હોય એટલે કે પેરેન્ટ્સ હોય તે 4 પણ ચાઇલ્ડ કરતા, 5 બી કરતા, તો એના લીધે શું થતું કે વસ્તી વધારો થતો. તો એ વસ્તી વધારો થાય તો એની સીધી અસર કુદરતી પ્રાપ્ય સ્ત્રોતો પર થાય છે. તો એનો બચાવ કરવા માટે અને બીજા ઘણા બધા પ્રદૂષણ પણ વધારે માત્રામાં ફેલાય તો એવું ન થાય એની માટે સરકાર દ્વારા કુટુંબ નિયોજન કાર્યક્રમની શરૂઆત 1951માં કરવામાં આવી હતી અને તેનું છેલ્લા કેટલાક દાયકાથી મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. એટલે કે એવું નથી હોતું કે સરકાર જે કાર્યક્રમો અને યોજનાઓ છે તે કરે છે તો એનું એનાલિસિસ બી કરે છે. એનાલિસિસ એટલે કે એ લોકો ચેક કરે છે કે જે કાર્યક્રમો આ ફેમિલી પ્લાનિંગને લઈને ગોઠવાયા હતા તો એ કેટલાક અંશે સક્સેસ ગયા છે કે નથી ગયા, તો એનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. તો જો એમાં પોઝિટિવ રિસ્પોન્સ મળે તો સરકાર છે તેને આઈડિયા આવે કે એમણે જે કાર્યક્રમો જે યોજ્યા છે આ ફેમિલી પ્લાનિંગને લઈને તો એ કેટલા અંશે સક્સેસ ગયેલા છે, તો એમાં કેટલાક સુધારણા કરવા હોય તો એ સરકાર કરી શકે. એટલે એ બધા કારણોસર એનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરીને હાલમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ નામથી પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર એટલે કે ટૂંકમાં એને RCH વડે લખવામાં આવે છે. તો એટલે કે પહેલાં જ એનું નામ કુટુંબ નિયોજન આપવામાં આવ્યું
ત્યારબાદ એમાં ઘણા બધા મુદ્દાઓ એડ કરવામાં આવ્યા, જેમ કે જાતીય સંક્રમિત રોગો, એટલે કે સમાગમની ક્રિયા દ્વારા કયા પ્રકારના રોગો એક પાર્ટનરમાંથી બીજા પાર્ટનરમાં ટ્રાન્સફર થઈ શકે છે, એટલે કે મેલને જો રોગ થયેલો હોય તો ફિમેલમાં કઈ રીતે ટ્રાન્સફર થઈ શકે, ફિમેલને થયેલો હોય તો ફિમેલમાંથી મેલમાં કઈ રીતે એ રોગ ટ્રાન્સફર થઈ શકે છે, તો એના વિશે એ બધા ટોપિક્સ એડ કરવામાં આવ્યા. ત્યારબાદ જો કોઈ લેડી પ્રેગ્નેન્ટ હોય તો એ પ્રેગ્નેન્ટ લેડીની કેર કેવી રીતે કરવાની, આવનાર જો બાળક હોય તો બાળક દુનિયામાં આવે તો એને કઈ કેર કરવાની, એને કઈ ટ્રીટમેન્ટ આપવાની, તે એ બધા વિશે એ બધા નવા બધા ટોપિકો એમાં એડ કરવામાં આવ્યા. એટલે હવે એ નામ ચેન્જ કરીને પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એટલે કે RCH કરી દેવામાં આવ્યું. આ બધા જે નામ છે તેને તમારે MCQ માટે ધ્યાનમાં રાખવાના, કે દર વખતે MCQમાં એવું નથી પૂછાતું કે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ, ઘણી વખત ટૂંકમાં RCH લખીને પણ આવે છે, એટલે તમારે એ ધ્યાનમાં રાખવાનું કે RCH એટલે શું. આ કાર્યક્રમો અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રજનનની સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તો આ જે પ્રજનન સંબંધિત જેટલા પાસાઓ છે, એટલે કે જેટલા મુદ્દાઓ છે, તેના પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવામાં આવે છે અને એ જાગૃતિ લાવવાથી એક પ્રજનન સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે. એટલે કે એવું કહેવામાં આવે, જો યુવા પેઢી સ્વસ્થ, સમાજ સ્વસ્થ અને સમાજ સ્વસ્થ તો દેશનો વિકાસ સારી રીતે થઈ શકે અને દેશમાં રોગનું પ્રમાણ ઓછું કરી શકાય છે. તો એના માટે એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા માટે એને લગતી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે અને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવે છે. તે પ્રોત્સાહન કઈ રીતે પૂરું પાડવામાં આવે છે એ હવે આપણે આગળ જોઈશું. તો દ્રશ્ય શ્રાવ્ય અને છાપકામ કે પ્રચાર પ્રસાર માધ્યમોની મદદથી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે. એટલે કે જે ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ જે સંસ્થા હોય તો એ જે છે તે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ એટલે કે ટીવીના માધ્યમ દ્વારા, કાં તો રેડિયોના માધ્યમ દ્વારા, કાં તો પછી પેપરના માધ્યમ દ્વારા, કાં તો પછી પ્રિન્ટ મીડિયા દ્વારા. પ્રિન્ટ મીડિયા એટલે કે આપણા ઘરે જે પેપર્સ આવે, બુક્સ આવે, તો એના માધ્યમ દ્વારા લોકોમાં પ્રજનન સંબંધિત કેટલીક માહિતીઓ આપવામાં આવે છે, જેથી કરીને લોકોમાં એ ટોપિક્સને લઈને નવી જાગૃતિ પેદા થાય અને એ લોકો કોઈ ગેરમાર્ગે ન દોરાય, અથવા તો એ લોકોમાં કોઈ ગેરસમજણ હોય તો એ દૂર થઈ શકે છે. ઉપરયુક્ત માહિતીને પ્રસારિત કરવામાં માતા પિતા, અન્ય નજીકના સંબંધીઓ, શિક્ષકો અને મિત્રોની પણ મુખ્ય ભૂમિકા છે. એટલે કે આ જે પ્રજનન સંબંધિત કેટલાક ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચનના સોલ્યુશન માતા પિતા તરફથી પણ મળી શકે છે, ક્યાં તો નજીકના સંબંધી એટલે કે કોઈના ભાઈ સાથે, કાં તો અંકલ સાથે જે ક્લોઝ હોય તો એની સાથે એ ટોપિક પર ડિસ્કશન કરી શકે છે. શિક્ષકો પણ એને લઈને માહિતી આપી શકે છે અને ક્લોઝ ફ્રેન્ડ પણ એ પ્રજનન સંબંધિત જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો એના લીધે એના પર ચર્ચા કરીને જે ગેરસમજ હોય તે દૂર કરી શકે. ક્યાં તો કંઈક વસ્તુ સમજ ન પડતી હોય તો એને રિલેટેડ માહિતગાર કરી શકે છે. શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાયેલ ગેરમાન્યતાઓ ઉપર વિશ્વાસ ન કરે તથા તેમને જાતીય સંબંધિત ખોટી ધારણાઓથી છુટકારો મળે. એટલે કે આ જે જાતીય શિક્ષણ હોય એટલે કે સેક્સ્યુઅલ એજ્યુકેશન, એને હવે સ્કૂલ લેવલ પર દાખલ કરવામાં આવે છે. તમે સેકન્ડરી જે છે તો સેકન્ડરીમાં પણ તમે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર એના જુદા જુદા ભાગો વિશે અભ્યાસ કરી શકો, જેથી તમને ખ્યાલ આવી શકે કે પ્રજનન અંગોમાં કોનો સમાવેશ થાય છે અને એને લઈને શું કેર કરવાની હોય છે. તો એના લઈને જો કોઈ ગેરમાન્યતા હોય તો એ દૂર થઈ શકે છે. લોકોને પ્રજનન અંગો, કિશોરાવસ્થા અને તેના સંબંધિત ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો, એડ્સ વગેરેની માહિતી વિશેષ રૂપથી જે લોકો કિશોરાવસ્થાના વય જૂથમાં છે તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે. એટલે કે આ લાઈન છે તેનો કહેવાનો મતલબ એવો છે
કે જે કિશોર અવસ્થામાં જે બાળક આવતું હોય, પછી એ છોકરો હોય કે છોકરી, તો એને જાતીય સંબંધિત સાચી માહિતી મળે. એટલે કે જે છોકરો કિશોર અવસ્થામાં આવે કાં તો છોકરી કિશોર અવસ્થામાં આવે તો એના શારીરિક ફેરફારો એનામાં શારીરિક ફેરફારો કયા કયા થાય, તો એના વિશે એને સાચી માહિતી મળે જો સ્કૂલમાં આ ટોપિક ઇન્ક્લુડ કરવામાં આવે. તો હવે તો તમે 12માં ભણો જ છો આ ટોપિક. ત્યારબાદ હવે જેવી રીતે અમુક એજ થાય 11 કે 12 વર્ષ 14 વર્ષના થાય તો એમસીમાં આવવાનું ચાલુ થાય. તો જો એને એની માતા દ્વારા જ એમસીમાં આવે તો એમાં કયા કયા ચેન્જીસ થાય છે, એની કેર કેવી રીતે કરવી એ માહિતી મળી જાય તો એ જે છોકરી છે તો એના મગજમાં ખોટી ધારણા ઉત્પન્ન થતી નથી. ત્યારબાદ જાતીય સંક્રમિત રોગો, એટલે કે જો જાતીય રિલેશન કરવામાં આવે તો એનાથી કયા કયા રોગો થાય છે અને એ રોગોથી બચવા માટે શું પ્રિકોશન્સ લેવા જોઈએ એના વિશે એ વય જૂથના, એટલે કે જે કિશોર અવસ્થામાં આવેલા જે બાળક હોય તેને એ વસ્તુનું નોલેજ હોવું જોઈએ, જેથી કરીને પ્રજનન સંબંધિત સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય છે. લોકોને એટલે કે ખાસ કરીને ફળદ્રુપ યુગલો અને કે જેઓ લગ્ન વય જૂથના હોય તેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણ વિકલ્પો, ગર્ભવતી માતાની સંભાળ, પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ, ત્યારબાદ સ્તનપાનનું મહત્વ, છોકરો અને છોકરીને સમાન તકો વગેરે અંગે શિક્ષિત કરવાથી જાગૃત સ્વસ્થ પરિવારનું નિર્માણ થઈ શકે છે. એટલે કે એવું કપલ કે જે સંતાન ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય, અથવા તો એવા છોકરા કે છોકરી કે જે લગ્નની વય જૂથમાં આવી ગયેલું છે. આપણા ઇન્ડિયામાં છોકરી માટે જ મેરેજની એજ છે 18 વર્ષ અને છોકરા માટે મેરેજની એજ છે 21 યર્સ. તો એવા એજના છોકરા કે છોકરી કાં તો જે મેરિડ કપલ્સ હોય તેમને આ બધા ટોપિક્સ વિશે નોલેજ હોવું જોઈએ. જેમ કે જન્મ નિયંત્રણ વિકલ્પ એટલે કે એ લોકોને બાળક ક્યારે જોઈએ છે, 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, અને જો એ લોકોને 2 વર્ષ પછી જોઈતું હોય તો એ 2 વર્ષ દરમિયાન બાળક ન થાય તો એની માટે કયા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે માહિતી હોવી જોઈએ. અથવા તો મેરેજ પછી જો ગર્ભવતી રહી જાય એટલે કે પ્રેગ્નન્ટ થાય તો પ્રેગ્નન્સી દરમિયાન એ માતાએ પોતાની કઈ કેર લેવી જોઈએ અને એના પેટમાં રહેતા બાળકના પોષણ માટે કેર કેટલી કરવી જોઈએ એના વિશે માહિતી હોવી જોઈએ. ત્યારબાદ પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ, એટલે કે ડિલિવરી થયા બાદ માતા અને બાળકની સંભાળ કઈ કરવી, વેક્સિનેશન આપવું, કઈ રસી મુકાવી એના વિશે માહિતગાર હોવું જરૂરી છે. સ્તનપાનનું મહત્વ અને છોકરા છોકરીને સમાન તક. એટલે કે આજના જનરેશનમાં છોકરા અને છોકરીને ઇક્વલ ગણવાતા છે એના વિશે એ વસ્તુ પર એ લોકોને નોલેજ હોવું જરૂરી છે, જેનાથી ભ્રૂણ હત્યા બચાવી શકાય છે. કે છોકરો જન્મ થાય કે છોકરી જન્મ થાય બંને સમાન જ હોય છે એ લોકોના મગજમાં ફિટ થવું જરૂરી છે, જેથી કરીને એક જાગૃત સ્વસ્થ પરિવારનું નિર્માણ થઈ શકે છે અને અનિયંત્રિત વૃદ્ધિની સમસ્યાથી બચી શકાય છે. અનિયંત્રિત વૃદ્ધિની સમસ્યાથી એટલે કે નાનું કુટુંબ સુખી કુટુંબ એ સૂત્ર પર અમલમાં રહેવું જોઈએ. અને સામાજિક દૂષણો, જાતીય હિંસા જેવા તથા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવણી લોકોને તે અંગે વિચારતા કરવા અને તેને રોકવા યોગ્ય પગલાઓ લેવા સક્ષમ કરવા, જેથી જવાબદાર અને સ્વસ્થ સમાજ બનાવી શકાય. હવે સામાજિક દૂષણો અને જાતીય હિંસા, હવે તમે આજકાલ જોવો છો કે રેપ કેસીસ વધી ગયેલા છે. તો રેપ કેસીસ કોઈના પર જો થયેલું હોય કાં તો કોઈના ઘરે કોઈ છોકરા કે છોકરી પર જાતીય અત્યાચાર થતો હોય તો એને લઈને એ લોકો કેટલા અવેર છે એની માહિતી આપવી જોઈએ. એને લગતા કેટલા ગુનાઓ છે એના વિશે જાગૃત હોવા જોઈએ, કે જેમ કે કોઈના પર જાતીય હિંસા થયેલી હોય તો એ પોલીસમાં જઈને રિપોર્ટ કરાવી શકે છે, FRI દર્જ કરાવી શકે છે, જેથી પોલીસ એના પર કોઈક એક્શન
લીગલ એક્શન લઈ શકે. તો જેથી કરીને આવા બધા જે જાતીય હિંસા છે, સામાજિક દૂષણો છે, તેનું પ્રમાણ ઘટી શકે છે અને એનું પ્રમાણ ઘટે જેથી કરીને એક જવાબદાર અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે છે. પ્રજાનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ય કરવા વિવિધ કાર્ય યોજનાઓના સફળતાપૂર્વકના અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂરિયાત છે. એટલે કે આજે પ્રજાનનિક સ્વાસ્થ્ય રિલેટેડ કોઈ પ્રોગ્રામ કરવામાં આવે તો એ પ્રોગ્રામ સક્સેસ ત્યારે જ જાય કે એનું પ્રોપર પ્લાનિંગ કરેલું હોય. એ જે પ્લાનિંગ કરેલું હોય તો એને લગતા કેટલીક સુવિધાઓ એટલે કે ફેસિલિટીઝ અવેલેબલ હોસ્પિટલ્સમાં હોવી જોઈએ. તો જ એ કાર્યક્રમ સફળતાપૂર્વક થયેલો છે એવું કહી શકાય. લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી રીતે ગર્ભધારણ, પ્રસૂતિ, એસટીડીઝ, ગર્ભપાત, ગર્ભનિરોધક, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ, અફળદ્રુપતા વગેરેના સંદર્ભમાં ડૉક્ટરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. હવે તો સરકાર આ બાબત પર ઘણા ઉપાયો કરે છે. જેમ કે હવે ટીવી પર જ એડ આવે છે કે પ્રેગ્નન્સી થાય તો પ્રેગ્નન્સી દરમિયાન કઈ કેર લેવાની, ડિલિવરી થાય તો ડિલિવરી બાદ બાળકને સ્તનપાન જ કરાવવું જોઈએ, બાળકને ટીકાકરણ આપણે એ એડ જોઈએ છે, ટીકાકરણ એટલે કે વેક્સિનેશન કરાવવું જોઈએ. ત્યારબાદ એસટીડી એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે કે જાતીય સંક્રમિત રોગ, એને લઈને પણ એડ આવે છે કે જો કોઈને જાતીય સંક્રમિત રોગ થયેલો હોય તો એને ખચકાટ નહીં અનુભવવું જોઈએ. ડૉક્ટર પાસે જઈને ડૉક્ટર સાથે ફ્રીલી વાત કરવી જોઈએ કે એને શું પ્રોબ્લેમ થાય છે જેથી કરીને ડૉક્ટર એને હેલ્પ કરી શકે અને કોઈક સિરિયસ પ્રોબ્લેમ થયેલો હોય તો એનું સોલ્યુશન લાવી શકે. હવે ગર્ભનિરોધક એટલે કે એ ગોળી પણ આવે છે ક્યાં તો એવા સાધનો પણ આવે છે જેથી કરીને પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ નહીવત થઈ જાય છે. તો ગર્ભનિરોધક સાધન હોય કે દવાઓ હોય તે ઉપલબ્ધ હોવી જોઈએ. ત્યારબાદ ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ એટલે કે એમસી રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ થતા હોય તો એ જે પ્રોબ્લેમ્સ હોય તેની માટે એના સોલ્યુશન માટે ડૉક્ટર પાસે જવું જોઈએ જેથી કરીને ડૉક્ટર એનું સોલ્યુશન આપી શકે કાં તો કોઈ ટ્રીટમેન્ટ કરી દે જેથી કરીને એ એમસી રિલેટેડ જે પ્રોબ્લેમ્સ હોય તેનું સોલ્યુશન આવી જાય. અફળદ્રુપતા, હવે આજના કલ્ચરમાં અફળદ્રુપતા એટલે કે સંતાન થઈ શકતું નથી તો એને અફળદ્રુપતા કહેવાય છે. પણ હવે એવું કહી શકાય કે અફળદ્રુપતાના નિવારણ માટે ઘણી એવી પદ્ધતિઓ અવેલેબલ છે જેથી કરીને જે ઇનફર્ટાઇલ એટલે કે જે અફળદ્રુપ કપલ હોય તો એને બાળક મળી શકે છે. તો એની માટે એને ડૉક્ટર પાસે જવું પડે, ડૉક્ટરની હેલ્પ લેવી પડે અને ડૉક્ટર જે કહે તે ટ્રીટમેન્ટ કરાવવી પડે. લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી ટેકનિક અને વ્યૂહરચનાઓનું અમલીકરણ જરૂરી છે. એટલે લોકોની બધી કેર માટે, એ લોકોના હેલ્પ માટે અમુક સમયે નવી ટેકનોલોજી લાવવી પડે છે અને અમુક સ્ટ્રેટેજીસ હોય તેને અમલમાં લાવવું જરૂરી છે જેથી કરીને લોકો એના તરફ અટ્રેક્ટ થાય. મતલબ કે નવી સ્ટ્રેટેજીસ હોય, વ્યૂહરચના કે જેને ઇંગ્લિશમાં સ્ટ્રેટેજીસ કહેવામાં આવે તો નવી સ્ટ્રેટેજીસના અમલીકરણથી ઘણા એવા ગેરકાયદેસર કામ થતા હોય તે અટકાવી શકાય છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું તો પહેલાંના સમયમાં એવું કહેવાતું કે છોકરો તો જોઈએ જ, તો જેથી કરીને ડૉક્ટર પાસે સોનોગ્રાફી કરાવતા હતા કાં તો અમુક એવી ટેસ્ટ કરાવતા હતા કે જેથી ખબર પડી જતી કે છોકરો છે કે છોકરી. તો હવે સરકાર દ્વારા એ વસ્તુ પર બેન કરી દેવામાં આવેલું છે. બેન કરવાનો અર્થ એટલે છે કે કપલ હોય એટલે કે માતા હોય તેને ખબર જ ન પડે કે એના પેટમાં છોકરો છે કે છોકરી, એટલે ભ્રૂણ હત્યા અટકાવી શકાય છે. વધતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવો એટલે કે હવે ડૉક્ટરોને જ સ્ટ્રિક્ટ કહી દેવામાં આવે છે કે કહેવાનું નહીં કે બોય છે કે ગર્લ, અને જો કહી દે તો એ ડૉક્ટર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારબાદ લિંગ પરીક્ષણ માટે
ઉલ્વજળ કસોટી ઉપર વૈધાંતિક પ્રતિબંધ કરવામાં આવેલો છે. ઉલ્વજળ કસોટી એટલે કે જ્યારે બાળક માતાના ગર્ભાશયમાં વિકાસ પામતું હોય, તો અહીંયા તમને થોડું આકૃતિ દ્વારા સમજાવો કે આ માતાનું ગર્ભાશય છે, તો એની અંદર આ ગર્ભકોષ કોથળી કે જેમાં ગર્ભના દ્વારા અહીંયા બાળક વિકાસ પામતું હોય, પોષણ મેળવતું હોય, તો એની ફરતે આવેલું જળ એટલે કે અહીંયા જોવા મળતું જળ કે જેને ઉલ્વજળ કહેવાય અથવા તો એને ગર્ભજળ પણ કહેવામાં આવે છે. તો ડૉક્ટર દ્વારા શું કરવામાં આવે કે માઇક્રો ઇન્જેક્શનની એટલે કે અહીંયા માઇક્રો ઇન્જેક્શનની મદદથી એ જળને થોડા પ્રમાણમાં કાઢવામાં આવે છે અને એને કાઢીને એનું ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે છે. તો ડીએનએ ટેસ્ટ કરાવે તો એના પરથી છોકરો છે કે છોકરી તે ખબર પડી જાય. જો ડીએનએ ટેસ્ટ કરાવે તો XX રંગસૂત્ર જોવા મળે તો ખ્યાલ આવી જાય ડૉક્ટરને કે છોકરી છે, અને XY રંગસૂત્ર જોવા મળે તો છોકરો છે એવું ખ્યાલ આવી જાય છે. પણ હવે એના પર પ્રતિબંધ લાવી દેવામાં આવેલું છે કે ઉલ્વજળ કસોટી ડૉક્ટર કરાવવા કે તો એ કેમ કરાવવા કહેશે કે જે બાળક પેટની અંદર એટલે કે ગર્ભાશયની અંદર જે વિકાસ પામતું હોય તેને કોઈ જનીની ખામી છે કે નહીં, જેમ કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા અથવા તો ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે ઉલ્વજળ કસોટી છે તેની પરમિશન આપવામાં આવે છે. પણ છોકરો છે કે છોકરી છે તે જાણવા માટે ઉલ્વજળ કસોટી હવે કરવામાં આવતી નથી. ત્યારબાદ વ્યાપક બાળ રોગ પ્રતિરક્ષા વગેરે કેટલાક મહત્વપૂર્ણ કાર્યક્રમો પણ સામેલ કરવામાં આવેલા છે. એટલે કે જે RCH છે તેની અંદર આ બધા કાર્યક્રમો પણ એડ કરવામાં આવેલા છે. વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન અને પ્રોત્સાહન આપવામાં આવેલા છે. એટલે કે આ પ્રજનન સંબંધિત કેટલાક ક્ષેત્રો એટલે કે કેટલાક ક્ષેત્રો છે તેને લઈને સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે કે નવી રસી શોધવાની, કાં તો નવી દવા શોધવાની, કાં તો નવી કોઈ ટેકનોલોજી શોધવાની સરકાર દ્વારા પરમિશન આપવામાં આવે છે, જેથી કરીને જે જૂની પદ્ધતિ હોય તો એમાં સુધારો લાવી શકાય છે. જેમ કે સહેલી, આ MCQ માટે નામ યાદ રાખવાનું. સહેલી એ સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી છે. ગર્ભનિરોધક ગોળી એટલે કે પ્રેગ્નન્સી અટકાવતી ગોળી કે જેના દ્વારા પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ કોઈ પણ પ્રકારના રહેતા નથી. અને એ ગોળી હોય છે કે જેને મોડા દ્વારા લેવામાં આવે છે. એટલે કે આ જે ગર્ભનિરોધક ગોળી છે એનું નામ સહેલી આપવામાં આવેલું છે. અને આ ગર્ભનિરોધક જે ગોળી છે તેનો વિકાસ કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા દ્વારા કરવામાં આવી છે. આ જે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા છે તેનું ઇંગ્લિશમાં નામ સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. એટલે કે CDRI એને શોર્ટકટમાં લખવામાં આવે છે. કે જે આ સંસ્થા તો ભારતમાં લખનૌમાં આવેલી છે. તો તેમના દ્વારા આ સહેલી દવા છે તે વિકસાવવામાં આવેલી છે, જેથી જે સ્ત્રીઓને બાળક ન જોતું અથવા તો એવી સ્ત્રી કે જેને ઓલરેડી 1 કે 2 સંતાન છે તો એમને વધારે સંતાન ન જોતું હોય તો એમની માટે આ સહેલી દવા વરદાનરૂપ છે. જાતીય સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ, દાક્તરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો અને પ્રસૂતિ બાદની સારી દેખરેખ દ્વારા માતા અને બાળકના મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. એટલે કે આ બધી જે કાર્યક્રમો, યોજનાઓ એડ કરવામાં આવે છે જેથી કરીને ડિલિવરી માટે જે તે લેડી છે તે ડૉક્ટર પાસે જાય છે. નહીં તો પહેલાંના સમયમાં અથવા તો અત્યારે પણ ગામડામાં જે છે તે ઘરમાં જ ડિલિવરી કરવામાં આવે છે. તો ઘરમાં જો ડિલિવરી કરવામાં આવે તો ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થઈ શકે છે. તો એ કોમ્પ્લિકેશન્સ ઊભા ન થાય એની માટે પ્રેગ્નન્સી બાદ ડિલિવરી જે છે તે ડૉક્ટરોની દેખરેખ હેઠળ જ કરવી જોઈએ, જેથી જો ડિલિવરી દરમિયાન કોઈ પ્રોબ્લેમ્સ આવે માતા અથવા તો બાળકને તો એનું ડૉક્ટર નિરાકરણ કરી શકે છે અને એના દ્વારા માતા અથવા તો બાળકના મૃત્યુદરમાં ઘટાડો લાવી શકાય છે. નાના પરિવારોવાળા યુગલોમાં વધારો થયો છે. એટલે કે આ બધા કાર્યક્રમોથી
લોકો જાગૃત થયા છે અને હમ દો હમારે દો અમલમાં લાવી દીધેલું છે. એટલે કે નાના પરિવારનું નિર્માણ થયું છે. એસટીડીનું સારું નિદાન અને સારવાર એટલે કે જે જાતીય સંક્રમિત રોગ છે તેને લઈને જાતીય સંક્રમિત રોગ છે તો એના નિરાકરણ માટે ડૉક્ટર પાસે જાય છે લોકો અને એની સારવાર કરાવે છે. આથી કરીને સમાજના પ્રાજનનિક સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકાય છે. તો અહીં આપણો ચેપ્ટર 4નો એક ટોપિક પૂર્ણ થાય છે.